ભગવાનના ભક્તનું રૂટીન કેવું હોય એ શીખવા જેવું છે. આ શિવલાલ શેઠ પોતે દરરોજ સવારે 4 વાગે ઉઠી જાય, નાહી ધોઈ અને વ્યવસ્થિત રીતે શાંતિથી નિરાંતે પૂજા પાઠ કરે, પછી મંદિરે જાય, દેવ દર્શન કરે, કથા વાર્તાનો લાભ લે, સંતો હોય તો સંત સમાગમ કરે અને પછી ત્યાંથી સીધા દુકાને જાય. દુકાને જે કંઈ વ્યવહાર સંબંધી કામ છે એ કરે. બપોરે પાછા ઘરે આવે, માનસી પૂજા કરી અને ભોજન કરી અને ભગવાનના ભજન સ્મરણની સાથે થોડીક વાર આરામ કરે. પછી પાછા 3:30 4 વાગે ઉઠી સીધા મંદિરે જાય, દર્શન કરી અને પછી ત્યાંથી દુકાને જાય, જે કંઈ જરૂરી કામ છે એ કરે. ને સાયંકાળ થાય એટલે કે સંધ્યા આરતીનો વખત થાય એટલે પહેલાં સીધા દુકાનેથી ક્યાં જાય? મંદિરે જાય. ત્યાં કને આરતી, ધૂન, કીર્તન, કથા, વાર્તા, નિયમ, ચેષ્ટા બધું એ શાંતિથી કરે અને રાત્રે 9 વાગે એટલે ઘરે આવે. સાંજે ભોજન કરી પાછા માળા ભજન ધ્યાનમાં લાગી જાય અને પછી નિરતે આરામ કરે. આવી રીતે એનો ક્રમ હતો. કેવો લાગ્યો તમને? આમ જીવા જેવો ખરો કે આમાં હું ઉઠવું, નાવું, ધોવું, પૂજા પાઠ ને ખાવું, દુકાન ને આમાં શું વરે? હે, ન કાંઈ મજા ન કાંઈ મોજ. એમ લાગ્યું કે ના સુખી? સારું લાગ્યું? કેવું લાગ્યું તમને? હે હા લે, હે કેમ લાગે? હા લે એમ, હે એવું હાલે લ્યો ભાઈ. આપણે ભગવાનના ભગત છીએ. જે ભગવાનના ભગત શિવલાલ શેઠ છે એ જ ભગવાન સ્વામિનારાયણના આપણે પણ ભગત છીએ. આપણું પણ આવું રૂટીન હોવું જોઈએ. એમ આપણું તો ઠેકાણું જ ન હોય. જો મોજ શોખ કરવા મળે તો દુકાન મૂકીને હાલે જાય તો સત્સંગ ના મૂકે. હે હા, કે હાલો ફરવા, કે હાલો અહીંયા ક્રિકેટ થઈ ગ્રાઉન્ડમાં જોવા, તો બધું દુકાન ધંધા મૂકીને વયા જાય તો સત્સંગ મુક્ત શું વાર લાગે એને? પણ ભગવાનના ભગતને એવું હાલે નહીં. એનું રૂટીન હોય. તમે લૌકિક વ્યવહાર કરો, તમે જ્યાં જરૂરી છે ત્યાં જાઓ આવો બધું કરો, પણ આપણું રૂટીન હોવું જોઈએ કે આટલું તો મારે કરવું ને એટલું થવું જ જોઈએ.